હેલો દોસ્તો, તો આપ સૌનું સ્વાગત છે એક નવા વિડીયોમાં। તો આજે આપણે એક એવી જગ્યાની મુલાકાત લઈશું કે જ્યાં આપણને 16 કળાએ ખીલેલી પ્રકૃતિ જ જોવા મળશે અને નજર પહોંચે ત્યાં સુધી લીલોતરી જ હશે। અને એ સ્થળનું નામ છે રતન મહાલ, જે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલું એક અભયારણ્ય છે, જેને રતન મહાલ રીંછ અભયારણ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે મિત્રો, અહીંયા જવા માટે 2 રૂટનો યુઝ થાય છે, જેમાં એક રૂટ વાયા દેવગઢ બારિયા છે, જેમાં ગોધરાથી રતન મહાલનું અંતર 72 કિલોમીટર થાય છે, અને બીજો રૂટ વાયા લીમખેડા છે, જેમાં ગોધરાથી રતન મહાલનું અંતર 80 કિલોમીટર થાય છે। તો એમાંથી મેં પસંદ કર્યો છે વાયા લીમખેડાનો રૂટ। હાલો ત્યારે આપણે ઉગતા સૂર્યના જિલ્લામાં જઈએ એટલે ત્યાંની સવાર પણ અનોખી હોય છે। વહેલી સવારે પૂર્વ ક્ષિતિજ પર અદ્ભુત રંગોની રંગોળી રચાય છે। રંગોમાંથી સૂર્યના કિરણો બહાર આવે છે, ત્યારે પ્રકૃતિ જાણે મરક મરક હસતી હોય એમ લાગે છે। આસમાની આકાશ ધીરે ધીરે પોતાનો પ્રતાપ ફેલાવી રહેલો સૂર્ય ધરતી પર જાણે સોનાની ખરમર વરસાવે છે। એ ઝરમરના સ્પર્શથી ફૂલો આનંદથી ઝૂમવા લાગે છે, વૃક્ષોનો સમાધિ ભંગ થાય છે, પુષ્પો અને પર્ણો પર પડેલા ઝાકળના બિંદુઓ એ સોનાના તેજમાં મોતીની જેમ ઝગમગવા લાગે છે। પક્ષીઓએ તો કલરવથી વાતાવરણને ગજવી મૂક્યું છે। આવી ગુલાબી ઠંડીથી સવારનું વાતાવરણ ખુશનુમા બની જાય છે। ગામડામાં દૂધલ્યો એવા લહેકા સંભળાય છે। માથે બેડા મૂકી પાણી ભરવા નીકળેલી પનિહારીઓ, ઘરમાં ગાજતા ઘમ્મર વલોણા, મધુર કંઠે પ્રભાતિયા અને દુહા ગાઈને ઈશ્વરને રીઝવતા ભક્તજનો હૈયામાં અને ચહેરા પર તાજગી અને સ્ફૂર્તિ વર્તાય છે। દરેક ઋતુને એનું આગવું પ્રાકૃતિક સૌંદર્ય છે। એનો આનંદ ખુલ્લા વાતાવરણમાં, નદી કે સરોવરને કાંઠે, પર્વતની ટોચ કે સમુદ્ર તટે પ્રકૃતિને ખોળે બેસીને જ લઈ શકાય છે। એટલે જ તો આવી મજા માણવા અને કુદરતની ગોદમાં બેસવા માટે આવી જગ્યા પર અચૂક આવવું જોઈએ। ખરેખર આપણે ખૂબ જ ભાગ્યશાળી કહેવાઈએ, કેમ કે આવા કુદરતી સંસાધનો, કુદરતી સૌંદર્ય એ ભારત દેશમાં આવેલા છે। મિત્રો, સ્થળની વાત તો દૂર રહી, પરંતુ ત્યાં જવા માટે રસ્તાની ચારે બાજુ વનસ્પતિ જ છે, અને આ વનસ્પતિઓ અહીં આવતા પ્રવાસીઓનું હસતા હસતા સ્વાગત કરે છે એમ લાગે છે। અહીં આવતા પ્રવાસીઓને ક્યારેય પણ કુદરત એકલ વાયુ થવા દેતી નથી। જો રસ્તામાં આટલું સરસ મજાનું ખુશનુમાભેર સ્વાગત થતું હોય તો ત્યાં જઈશું ત્યારે આપણામાંથી ખુશીના ફુવારા છૂટી જશે, જેની આપણે કલ્પનાય ન કરી શકીએ। તો તમને ઉતાવળ હશે અને મને ઉતાવળ છે કે રતન મહાલ કેવું હશે। તો ચાલો આપણે સૌ સાથે મળીને રતન મહાલની મજા માણીએ। તો ફાઇનલી આપણે રતન મહાલ પહોંચી ગયા। હવે અહીંયાથી 2 ફાટા પડે છે, જેમાં ડાબી બાજુ એ રતન મહાલ વોટરફોલ તરફ રસ્તો જાય છે અને સીધા
રતન મહાલ સનસેટ પોઈન્ટ તરફ રસ્તો જાય છે. અહીંયા જતા પહેલા ટિકિટ લેવાની હોય છે, જેમાં ટિકિટનો ભાવ તમે વિડીયોમાં જોઈ શકો છો. મિત્રો, આ છે રતન મહાલ સનસેટ પોઈન્ટ તરફ જવાનો મેન ગેટ, જે આપણને વનસ્પતિ, પશુ પક્ષી અને કુદરતી સંસાધનોની અનુભૂતિ કરાવે છે. જેવા ગેટમાં એન્ટર થશું એટલે તરત જ ફોરેસ્ટની કેટલીક ઓફિસો આવેલી છે. હવે શરૂઆત થઈ ગઈ છે રતન મહાલ સનસેટ પોઈન્ટ તરફ જવાના રસ્તાની. આ રસ્તો ચારેય બાજુ વનસ્પતિથી ઘેરાયેલો જંગલોમાંથી જાય છે, જેમાં આપણને અવનવી વનસ્પતિ, ઝરણા, પશુ પક્ષીઓ તેમજ ડુંગરો જોવા મળવાના છે. મેન ગેટથી સનસેટ પોઈન્ટ તરફ જવાના રસ્તાનું અંતર લગભગ 10 કિલોમીટર છે. આ અભયારણ્યનો વિસ્તાર એ આઝાદી પહેલાં ચાંપાનેર રાજ્યની હકૂમત હેઠળ આવતો હતો. ઈસવીસન 1982માં રતન મહાલને વન્ય પ્રાણી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો હતો, જેનો વિસ્તાર 55.68 ચોરસ કિલોમીટર જેટલો છે. અહીંયા આ વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ પર વનસ્પતિઓની જુદી જુદી પ્રજાતિઓ જોવા મળે છે, જેવી કે સાગ, સીસમ, મહુડો, ગરમાળો, બીલી, સીમળો તથા અનેક વન્ય વનસ્પતિઓની પ્રજાતિ જોવા મળે છે. કુદરતી સંસાધનોની જાળવણી માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા પથ્થરો પર સરસ મજાના ક્વોટ્સ લખવામાં આવ્યા છે. અહીંયા રસ્તામાં એક સરસ મજાની બેઠક વ્યવસ્થા આવેલી છે, જેમાં બાજુમાંથી કુદરતી ઝરણું પસાર થાય છે અને કૂવો પણ આવેલો છે. અહીંયા પશુ પક્ષીઓની પણ અનેક પ્રજાતિ જોવા મળે છે, જેવી કે રીંછ, દીપડો, જંગલી બિલાડી, ઝરખ, શિયાળ, માકડા, સસલા, નોળિયો, સાહોડી જેવા સસ્તન પ્રાણીઓ ઉપરાંત સરીસૃપ વર્ગમાં આવતા સાપ, અજગર, ધામણ, ઘું, નાગ, કાચિંડા વગેરે પણ જોવા મળે છે. આ સિવાય ભાતભાતના રંગબેરંગી પક્ષીઓ જેવા કે લક્કડખોદ, ભીમરાજ, તેતર, ઘુવડ, હરિયાળ, બાગ, સમડી અને બીજા ઘણા પક્ષીઓ જોવા મળે છે. સાંભળ્યું છે કે રતન મહાલની હવા એટલી શુદ્ધ છે કે અહીં રિસર્ચ દરમિયાન આર્કેડની સાથે સાથે દ્વિમુખી, ત્રિમુખી અને પંચમુખી વનસ્પતિ જોવા મળી છે. અરે, અહીંયા એક સુંદર મજાનું ગામ પણ આવેલું છે. અહીંયા પીપરકોટા ગામમાં રસ્તાના 2 ફાટા પડે છે, જેમાં જમણી બાજુના રસ્તેથી સનસેટ પોઈન્ટ તરફ જવાશે. અહીંયા રીંછની કેટલીક ગુફાઓ બતાવવામાં આવી છે, જેમાં રીંછની ગુફાઓ ક્યાં આવેલી છે તે દર્શાવવામાં આવ્યું છે.
મંજિલની ચિંતા કર્યા વગર આ સફરને માણતા માણતા આગળ વધો તો આ ટ્રેક તમને બહુ સરસ લાગશે. વાતો કરતા કરતા આપણે સનસેટ પોઈન્ટ પહોંચી ગયા એ તો આપણને ખબર જ ન પડી. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ ગુજરાત અને મધ્યપ્રદેશની બોર્ડર છે અને સામે જ મધ્યપ્રદેશનું ગામ આવેલું છે. જુઓ તો ખરા કુદરતની શું કરામત છે. ચારે બાજુ હરિયાળી હરિયાળી. મિત્રો, હવે ટાઈમ થયો જમવાનો. અમને બરોબરની ભૂખ લાગી તો અમને જોવા મળ્યો ડોડો. તો અમે ડોડો ખાધો અને પેટને થોડી રાહત મળી. ત્યારબાદ અમે કુદરતી નજારા સાથે કેટલાક ફોટો ક્લિક કરાવ્યા અને આપણા આ અનોખા કુદરતી સંસાધનોને વધુ નજીકથી જોયા. આ છે મેહુલભાઈ કે જેમણે બુલેટ ચલાવીને એક સુપર એડવેન્ચરની મજા લીધી. મિત્રો, હવે અમે નીકળી પડ્યા છે મધ્યપ્રદેશ જવા કે જ્યાં મહાદેવનું મંદિર આવેલું છે. ચાલો તો આપણે સૌ સાથે મળી મહાદેવના દર્શન કરીએ. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા ને જંગલની કુંજ કુંજ મારે જોવી હતી. જોવાતા કોતરોને જોવીતી કંદરા, રોતા ઝરણાની આંખ લોવી હતી. સોના સરવરિયાની સોનેરી પાળે હંસોની હાર મારે ગણવી હતી. જો મિત્રો તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોવ તો આ પંક્તિ કોની હતી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. ત્યારબાદ મેં પણ આટલા સરસ મજાના એડવેન્ચરમાં બાઇક ચલાવીને મજા લીધી હતી. અને મિત્રો, આ છે આપણા ગુજરાતમાં આવેલું એક મંદિર. મંદિરમાં દર્શન કર્યા બાદ અમે હવે ધોધ તરફ જવા રવાના થયા. મિત્રો, અહીંયા એટલી શાંતિ હતી કે પાંદડા પર પગ પડે ને અવાજ આવે તો પણ ડિસ્ટર્બ થઈ જવાય. અહીંયા આ ઝરણાનો ખળખળ અવાજ ખરેખર મારું મન મોહી લીધું. આવો મધુરમ્ય અવાજ સાંભળીને મને તો અહીંયાથી જવાનું જ નહોતું થતું.
હવે અમે જઈ રહ્યા છીએ નળધા વોટરફોલની મજા માણવા માટે. ગુજરાતના કોઈ સરસ મજાના રમણીય સ્થળ પર પ્રકૃતિનો ખોળો ખૂંદવાનું મન થાય તો તેના માટે જંગલથી સારી કોઈ જગ્યા હોઈ શકે નહીં. તેવું જ એક જંગલ એટલે ગુજરાતના કંજેટા પાસે આવેલું રતનમહાલ રીંછ અભયારણ્ય. તેમાં પણ ચોમાસામાં અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. આ અભયારણ્યમાં આવેલો ધોધ એ પ્રવાસીઓને આકર્ષે છે. અહીંયા એક હોટલ પણ આવેલી છે. અહીંયાથી નલધા વોટરફોલ તરફ જવાય છે. નલધા વોટરફોલને જલધારા ધોધ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, જેવા તમે એન્ટર થશો એટલે બે પ્રકારના અવાજ તમારા દિલો દિમાગ પર છવાઈ જવાના છે. એક સતત વહેતા ઝરણાનું ખળખળ અને બીજું રતનમહાલ સ્પેશિયલ પક્ષીઓનો કલબલ. આ અભયારણ્યમાં 1000 મીમી સુધી વરસાદ નોંધાય છે, જેના કારણે વરસાદની ઋતુમાં અહીંયા પહાડી વિસ્તાર અને જંગલ વિસ્તારમાં લીલોતરીનું સામ્રાજ્ય દેખાય છે અને વરસાદી ધોધ અહીંના જંગલની સુંદરતામાં વધારો કરે છે. અહીંયા આબોહવા લઘુત્તમ 8 થી 10 અંશ અને મહત્તમ 40 થી 42 અંશ સુધી નોંધાય છે. આ અભયારણ્યમાં વરસાદથી શિયાળાની ઋતુમાં મુલાકાતનો અનુભવ ખૂબ જ અદ્ભુત અને અકલ્પનીય હોય છે. અહીંયાની વન્યજીવ સંપદાની તો અહીંયાના ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ ડુંગરાળ વિસ્તાર, સપાટ મેદાન અને મિશ્ર જંગલ અને વનસ્પતિની ભરમાર હોવાને કારણે અહીંયા રીંછની સંખ્યા વધુ જોવા મળે છે. પૂરતો અને વિવિધતા ધરાવતો ખોરાક અને રહેવા માટે આદર્શ નિવાસસ્થાન મળવાને કારણે રીંછની સંખ્યા અહીં નિરંતર વધી રહી છે. આ જ કારણે ધ્યાનમાં લઈએ તો ગુજરાત રાજ્યમાં જોવા મળતી ઉડતી ખિસકોલીની સંખ્યા અહીંયા સૌથી વધારે નોંધાયેલી છે. અહીંયા ફોરેસ્ટ વિભાગ દ્વારા પોસ્ટર મારફતે વિવિધ પશુ પક્ષીઓ અને વનસ્પતિની માહિતી દર્શાવવામાં આવી છે. વન વિભાગે અહીં આવતા પ્રવાસીઓ માટે ઇકો ટુરિઝમ સાઇટ વિકસિત કરી છે, જે નળધા, કંજેટા અને ઉદલ મહોડા નામે જાણીતી છે. અહીંયા આપણને પાકા એસી અને નોન એસી રૂમની સાથે ટેન્ટ સાઇટ અને ટ્રી હાઉસ અથવા ટાવર રૂમ જેવું નિવાસસ્થાન મળી શકે છે. જો તમે ઓનલાઈન બુકિંગ કરાવવા માંગતા હો તો vadodara-wildlife.in વેબસાઇટ પર બુકિંગ કરાવી શકો છો. અમે ગયા ત્યારે નલધા વોટરફોલ તરફ જવાનો રસ્તો બંધ હતો, જેથી કરીને અમે નલધા વોટરફોલની મુલાકાત લઈ શક્યા નહીં.
તો મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો, વિડીયોમાં કોમેન્ટ કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।